ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે આપણે બીકોમ સેમ 5 ની અંદર એટલે કે ટીવાય બીકોમ સેમ 5 ની અંદર કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ. મિત્રો, આની અંદર યુનિટ નંબર 1 પ્રોસેસ કોસ્ટિંગ 1 એટલે કે પ્રક્રિયા પડતર 1 ની અંદર લાસ્ટ ટાઈમ આપણે ગઈકાલે એક લેક્ચર લીધું કે જેની અંદર એકાઉન્ટ કયા તૈયાર કરવાના છે, કયા કયા ખાતા બનાવવાના છે. જેમ કે અહીંયા ABC 3 પ્રોસેસ પ્રક્રિયા છે તો આપણે 3 ખાતા બનાવવા પડશે. પ્રક્રિયા A, પ્રક્રિયા B અને પ્રક્રિયા C નું ખાતું. એની સાથે જે પ્રક્રિયાની અંદર અસામાન્ય બગાડ કે વધારો હોય બેમાંથી કોઈ પણ એક હશે, તો બેમાંથી કોઈ એક હોય તો એનું ખાતું તમારે તૈયાર કરવું પડશે. જો ન હોય તો અસામાન્ય બગાડ કે વધારો ન હોય જે તે પ્રક્રિયામાં, તો બનાવવાની જરૂર નથી. તો કેવી રીતે બનાવવાનું એની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. તો મિત્રો, અહીંયા જુઓ, એક ઉત્પાદન 3 પ્રક્રિયામાંથી અહીંયા પસાર થાય છે, A, B અને C. ઓકે, તો અહીંયા કાચો માલ, મજૂરી, સીધા ખર્ચા, કારખાના પરોક્ષ ખર્ચા, મજૂરીના 200%. ગઈકાલે મેં આ દાખલો જે તમને ફોર્મેટ બતાવ્યું હતું ને, અહીંયા જોઈ લો ફોર્મેટ ગઈકાલનું, આ ફોર્મેટ બતાવ્યું હતું મેં તમને. તો જે મિત્રોએ લેક્ચર નથી ભર્યું ગઈકાલનું એ મિત્રો અહીંયા આપણે ગૂગલ પ્લે સ્ટોરની અંદર અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે એની અંદર જોઈ લેજો મિત્રો. ડેઈલી ક્રમશઃ રોજ રોજ તમને જોવા મળશે આપણા લેક્ચર, અને ચેપ્ટર વાઇઝ આપણે સબ્જેક્ટ વાઇઝ આપણે એક એક ચેપ્ટર કવર કરીશું. તો આ પ્રોસેસ A ખાતું છે, એવી જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ B અને પ્રોસેસ C ખાતું બનાવવાનું. ત્યારબાદ અસામાન્ય બગાડ કે વધારો મેં સ્ટાર માર્યો છે, બંનેમાંથી કોઈ પણ એક હશે. દરેક પ્રક્રિયામાં બંને હશે નહીં, તો બંનેમાંથી કોઈ એક હોય અથવા ન પણ હોય તો એ કેવી રીતે બનાવવાનું એને આપણે અહીંયા ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેના લેક્ચર લીધા હતા અને બંને લેક્ચરની અંદર તમને સમજાવ્યું હતું. તો મિત્રો, તો અહીંયા હવે ધ્યાન આપો કે આપણે કેવી રીતે તૈયાર કરવાના છે ખાતા. તો સૌથી પહેલા પ્રક્રિયા A, પછી એમાં જે લાગુ પડતું હોય અહીંયા આપણે દાખલ કરેલ એકમ, માલ સામાન, મજૂરી, પ્રત્યક્ષ ખર્ચા, કારખાના ખર્ચા, આ બાજુ સામાન્ય બગાડ, અસામાન્ય બગાડ અને પ્રક્રિયા ખાતે નેક્સ્ટ પ્રોસેસમાં લઈ ગયા, એ પાછું બીજી પ્રોસેસમાં લાવે આ બાજુ આવશે. ઓકે મિત્રો, હવે હું તમને પર્ટિક્યુલર દાખલો ગણીને બતાવું છું કે સમજાવું છું કે કેવી રીતે ગણતરી થાય. યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલા જ દાખલા લઈશું મિત્રો. HNG યુનિવર્સિટી 2022માં પૂછાયેલો ક્વેશ્ચન નંબર પહેલો હતો આમાં, તો HNG 2022માં પૂછાયેલો છે. તો મિત્રો અહીંયા ધ્યાન આપો. ત્યારબાદ નીચે એક લીટી તમને કહ્યું છે કે 10,000 એકમો, અહીંયા 10,000 એકમો આપેલા છે, એકમ દીઠ 5 લેખે પ્રક્રિયા એમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રક્રિયાના ખાતા તૈયાર કરો. તો પ્રિપેર પ્રોસેસ કોસ્ટિંગ. તો મિત્રો અહીંયા આપણે પ્રક્રિયા A ખાતું, એના નીચે અસામાન્ય બગાડ કે વધારો આવે તો લાગુ પડતું હોય તો લખીશું, ન લાગુ પડતું હોય તો રવા દેશું. આપણે અહીંયા તૈયાર કર્યું છે. ત્યાર પછી પ્રોસેસ B, એનું અસામાન્ય પછી બગાડ હોય કે વધારાનું ખાતું. ત્યાર પછી પ્રોસેસ C, એનું બગાડ કે વધારાનું ખાતું. આપણે ખાતા દોડી દીધા છે A, B, C અને અસામાન્ય જે લાગુ પડતું હોય તે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એની ગણતરી કરીએ. તો સૌથી પહેલા પ્રક્રિયા એની અંદર દાખલ કરેલ એકમો કેટલા છે મિત્રો? 10,000. કેટલા લેખે? 5. તો ક્યાં આવશે? અહીંયા સૌથી પહેલા ઉધાર બાજુ દાખલ કરેલ એકમો કેટલાના છે? 10,000. અને કેટલા લેખે? 5 લેખે. તો કેટલા થયા? 50,000. પહેલી એન્ટ્રી થઈ ગઈ. હવે એની જ વાત કરીએ છીએ મિત્રો, તો એની પ્રત્યેક રકમ અહીંયા આપણે લખવાની છે. તો આ જે કઈ ખર્ચા છે એ બધા જ ખર્ચા ઉધાર બાજુ આવશે. પહેલો કાચો માલ કેટલાનો છે મિત્રો? 27,000. ત્યાર પછી મજૂરી, મજૂરી કેટલા છે મિત્રો? 10,000. ત્યાર પછી સીધા ખર્ચા કેટલા છે મિત્રો? 3,000. ત્યાર પછી કારખાના પરોક્ષ ખર્ચા, કારખાના પરોક્ષ ખર્ચા કોના 200% છે? મજૂરીના. તો મજૂરી જે 10,000 છે મિત્રો, એ 10,000ના 200% એટલે કેટલા થાય? 20,000. ખ્યાલ આવી ગયો? મજૂરીના, મજૂરી 10,000ના 200% એટલે 20,000 થઈ ગયા. લખી ગયા મિત્રો? પછી સામાન્ય બગાડ, હવે એ જમા બાજુ આવશે. સામાન્ય બગાડ
કેટલા ટકા કહ્યું છે મિત્રો? 10%. કોના 10% કરવા? દર વર્ષે જે એકમો દાખલ કરીએ છીએ એના. તો અહીંયા 10,000 એકમો દાખલ કર્યા, 10,000 એના 10%. કેટલા થશે મિત્રો? 1,000 થઈ ગયા. એનો ભાવ 2 રૂપિયા આપેલો છે, એટલે આપણે અહીંયા કૌંસમાં 2 રૂપિયા, એ કેટલા થશે? 2,000 રૂપિયા. ત્યાર પછી ખરેખર ઉત્પાદન કેટલા એકમો થયું છે? 9,000 એકમોનું, કે જે આપણે નેક્સ્ટ પ્રોસેસમાં લઈ ગયા. પ્રક્રિયા આના પછી કઈ આવે? બી ખાતે. શું કર્યું છે? ઉત્પાદન એકમ. ઉત્પાદન. હવે એનો રેટ આપ્યો નથી, આપણે શોધવાનો છે મિત્રો. હવે સૌથી પહેલા આપણે આના ખાતા બંધ કરીશું. તો ખાતા બંધ કરતી વખતે પહેલા એકમોનું ખાતું બંધ કરીએ. તો આ બાજુ 10,000, આ બાજુ 9 ને 1 10,000. મિત્રો અહીંયા કોઈ અસામાન્ય બગાડ કે વધારો નથી. કેમ? તો બંને બાજુ એકમોનું ટોટલ સરખું થાય છે. 10,000 10,000 થઈ ગયું. ઓકે, હવે આનો સરવાળો કરો. ચલો બધા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો મિત્રો. સરવાળો કરો. 50 વત્તા 27 વત્તા 10 વત્તા 3 વત્તા 20 કેટલા થાય છે? કેટલો થાય છે? 1,10,000. 10,000 એમાંથી આ મિત્રો આ રહ્યું સૂત્ર. આ સૂત્ર જુઓ. કુલ ખર્ચ, ટોટલ ખર્ચો કેટલો થયો પ્રક્રિયા એમાં? સામાન્ય બગાડની રકમ 2,000 રૂપિયા. એમાંથી 2,000 માઇનસ કરો. કેટલા આવ્યા? 1,08,000. ઓકે, હવે દાખલ કરેલ એકમ અહીંયા લખ્યું છે, કુલ દાખલ કરેલ એકમો કેટલા? 10,000 માઇનસ સામાન્ય બગાડના એકમો જે 10% લેખે કેટલા આવ્યા હતા? 1,000. કેટલા આવ્યા મિત્રો? 10,000 માંથી 1,000 ગયા 9,000. તો 1,08,000 ને 9,000 વડે ભાગાકાર કરો. 12 9 108. કેટલા રૂપિયા આવ્યા? 12. એ 12 ને અહીંયા ગુણાકાર 9,000 વડે કરી દો. કેટલા થશે? 1,08,000 થશે. બંને બાજુ ટોટલ કરો, સરખું થઈ જવું જોઈએ. આ બાજુ 1,10,000 થયું હતું અને આ બાજુ પણ 1,10,000. જોઈ લો મિત્રો, પ્રક્રિયા એમાં ખબર પડી ગઈ. સેમ ટુ સેમ બી, સેમ ટુ સેમ સી કરીશું આપણે. ત્રણેય પ્રક્રિયા આ રીતે બનાવીશું. અહીંયા કોઈ અસામાન્ય બગાડ કે વધારો આવ્યો નથી, એટલે અસામાન્ય ખાતું બનાવવાનું નથી, એને છોડ દો. આટલા સુધી ખ્યાલ આવી ગયો? હવે આપણે પાછા નેક્સ્ટ પ્રોસેસ બી તરફ જઈએ. હવે બી તરફ, તો બી ની અંદર દાખલ કરેલ એકમો કેટલા? એની અંદર અગાઉ આપ્યા હતા. તો બી ની અંદર દાખલ કરેલા તો આ રહ્યા. પ્રક્રિયા બી ખાતે જે લઈ ગયા 9,000, અહીંયા જમા બાજુ લખ્યું છે, એટલે પ્રક્રિયા બી ની અંદર ઉધાર બાજુ લખવું પડશે. પ્રક્રિયા એ માંથી લાવ્યા 9,000 અને 1,08,000. તો અહીંયા આવશે પ્રક્રિયા એ ખાતે કેટલા એકમો લાવ્યા? 9,000. ભાવ શું હતો? 1,08,000. ખ્યાલ આવી ગયો? ઓકે, હવે આ જે ખર્ચા છે 24,500, 10,000 મજૂરી, 4,000 સીધા ખર્ચા અને કારખાના પરોક્ષ ખર્ચા મજૂરીના 200%. પાછા આ ચારે ચાર ખર્ચા આપણે લખી દઈએ મિત્રો. તો સૌથી પહેલા કેટલો છે? કાચો માલ, પછી મજૂરી, પછી સીધા ખર્ચા, પછી કારખાના પરોક્ષ ખર્ચા. ખ્યાલ આવી ગયો મિત્રો? તો ચલો, કાચો માલ કેટલો હતો? 24,500 છે. હા, 24,500. પછી મજૂરી કેટલી હતી? 10,000. સીધા ખર્ચા કેટલા છે? ચેક કરવા તો કરી લો. 24,500 10,000, સીધા ખર્ચા 4,000 અને આ 10,000 ના 200%. 24,500 10,000 4,000 અને કારખાના પરોક્ષ ખર્ચા 10,000 મજૂરીના 200% એટલે 20,000. થઈ ગયા મિત્રો? ક્લિયર? આટલા સુધી ખર્ચ લખાઈ ગયો. હવે 10% દાખલ કરેલ એકમના 10% છે ને 5 રૂપિયા છે, યાદ રાખજો. 5 રૂપિયા ભંગારની ઉપજ અને 10%. તો એ દાખલ કેટલા કર્યા છે? 9,000. 9,000 ના 10% સામાન્ય બગાડ.
નોર્મલ વેસ્ટેજ 9000 ગુણ્યા 10%, 900 અને 5 રૂપિયા છે મિત્રો, તો 9 પંચો 4500. ખ્યાલ આવી ગયો? 4500. ઓકે. હવે કુલ ઉત્પાદન કેટલું છે? 8200 એકમોનું. આપણે અહીંયા લખી દઈશું પ્રક્રિયા કયા ખાતામાં લઈ ગયા? આવે આ બી હતી તો ભાઈ પ્રક્રિયા સી ખાતે. ખરેખર ઉત્પાદન 8200. ઓકે. હવે શું કરવાનું છે મિત્રો? બોલો. હવે ખાતા બંધ કરવાના. સૌથી પહેલા એકમોનું ખાતું બંધ કરો. કઈ બાજુનો સરવાળો વધારે થાય છે? આ બાજુ 9000 છે, આ બાજુ 900 વત્તા 8200 કેટલા થયા? 9100. તો 9100 કેટલો તફાવત આવ્યો? 100. આ બાજુ તફાવત આવે એને અસામાન્ય વધારો. અસામાન્ય વધારો. હવે મિત્રો શું કરીશું? તો હવે એકમ દીઠ પડતર શોધવી પડશે ને. ચલો એકમ દીઠ પડતર શોધીએ. તો એકમ દીઠ પડતર શોધવા માટે સૌથી પહેલા તમારે આનું ટોટલ કરો. ચલો સરવાળો કરો. 1,08,000 વત્તા 24,500 વત્તા 10,000 વત્તા 4,000 વત્તા 20,000. 1,66,500. એમાંથી 4500 માઇનસ કરો. સામાન્ય બગાડ કેટલા આવ્યા? 1,62,000. નીચે દાખલ કરેલ એકમ 9000 માઇનસ સામાન્ય બગાડના 900. 9000 માઇનસ 900 8100. 8 કેટલા આવ્યા? 20. તો આ 20 રૂપિયા જે એકમ દીઠ પડતર આવી એની સાથે ગુણાકાર કરો. 8200 1,64,000 અને અહીંયા 20 વડે ગુણાકાર કરો 2000. 20 ગુણ્યા 100. તો એકમ દીઠ પડતર મિત્રો જે આવે છે એ ખરેખર ઉત્પાદન અને અસામાન્ય પછી વધારો હોય કે આ બાજુ બગાડ આવે એને ગુણાકાર કરવાનો રહેશે. ખ્યાલ આવી ગયો આટલા સુધી? હવે આનું ટોટલ કરો. બંને બાજુ સેમ થશે. 1,68,500. આ બાજુ પણ થઈ ગયું 1,68,500. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે અહીંયા અસામાન્ય વધારાનું ખાતું હોય તો આપણે અહીંયા લખીશું અસામાન્ય વધારાનું ખાતું. કોનું ખાતું? અસામાન્ય વધારાનું ખાતું. એ ટ્રાન્સફર થશે. પ્રક્રિયા કઈ છે મિત્રો? બી ખાતે. કેટલા એકમો? 100 એકમો અને 2000. એ 100 એકમો અહીંયા લખવાના અને એનો ભાવ કેટલો લગાવવાનો? અહીંયા કેટલો લગાવ્યો તો? 5 રૂપિયા. તો 5 રૂપિયા લગાવીશું. 500. તરત જ ખાતું બંધ કરી દેવાનું. 100 એકમો 100 એકમો 2000. એ 2000 અહીંયા આવશે. અહીંયા જે તફાવત આવે મિત્રો એ 1500 રૂપિયા નફા નુકસાન ખાતે કહેવાશે. નફા નુકસાન ખાતે. તો જુઓ મિત્રો, મેં તમને અહીંયા પહેલા જ લાસ્ટ ટાઈમ અહીંયા બતાવ્યું હતું કે વધારો હોય તો અહીંયા પ્રક્રિયા ખાતું લખવાનું, અહીંયા નફા નુકસાન ખાતે, અહીંયા અસામાન્ય બગાડનું વેચાણ લખવાનું. બંનેમાં અસામાન્ય બગાડનું વેચાણ. વેચાણ ખાતે, રોકડ ખાતે. તો મિત્રો તમને પ્રોસેસ બી ની અંદર ખ્યાલ આવી ગયો? પ્રક્રિયા બી કઈ રીતે તૈયાર કરી? જે રીતે આપણે પ્રક્રિયા એ બનાવ્યું હતું એવી જ રીતે પ્રક્રિયા બી અને એવી જ રીતે હવે આપણે પ્રક્રિયા સી ખાતું તૈયાર કરીશું. ખ્યાલ આવી ગયો? તો ચાલો હવે પ્રક્રિયા સી ખાતું. સૌથી પહેલા એના દાખલ કરેલ એકમો લાવી દઈએ. ચલો પ્રક્રિયા સી ખાતું. તો પ્રક્રિયા સી માં કેટલા લઈ ગયા? 8200 અને 1,64,000. તો પ્રક્રિયા સી માં આવશે પ્રક્રિયા બી ખાતેથી લાવ્યા 8200 અને 1,64,000. થઈ ગયું ત્યાં સુધી? આ ટ્રાન્સફર થઈ ગયા. બી માંથી સી માં ગયા એટલે સી માં આવી ગયા, બી ખાતે લાવ્યા. હવે એના ખર્ચા હવે સી ખાતું લઈએ.
સી ની અંદર કાચો માલ, મજૂરી, સીધા ખર્ચા અને કારખાના પરોક્ષ ખર્ચા પહેલા લખી દઈએ. પહેલો આવશે કાચો માલ, મજૂરી, સીધા ખર્ચા અને કારખાના પરોક્ષ ખર્ચા. તો હવે લખાવો તો કેટલા છે? 6,840, 12,000, 8,000 અને 200%, એટલે 12,000 ના 200%. તો કાચો માલ બોલો તો 6,840, મજૂરી 12,000, સીધા ખર્ચા 8,000 અને 12,000 ના 200%, 24,000. ચલો, થઈ ગયું ત્યાં સુધી? હવે નેક્સ્ટ 10%, બધામાં 10% છે. એ 10% ને 10 રૂપિયા છે. દાખલ કરેલ એકમના 10% અને 10 રૂપિયા. તો કેટલા એકમો દાખલ કર્યા છે? 8,200 છે. 8,200 હતા. તો સામાન્ય બગાડ 8,200 ગુણ્યા 10%, 820. અને 10 રૂપિયા કયા છે? તો અહીંયા પણ કેટલા થશે? 8,200. થઈ ગયું મિત્રો? 10 રૂપિયા અને 10% કયા હતા? 10 રૂપિયા અને 10%. હવે ખરેખર ઉત્પાદન કેટલું થયું? 7200. હવે તૈયાર માલ ખાતે આવશે. હવે આના પછી કોઈ ડી પ્રક્રિયા નથી, એટલે છેલ્લે 7,200 તૈયાર માલ ખાતે લખીશું. અહીંયા ઉત્પાદન 7,200. હવે ખાતું આપણે એકાઉન્ટ ક્લોઝ કરીશું. સૌથી પહેલા એકમનું ખાતું સરળ કરો. આ બધો સરળ કેટલો થાય છે? 8,020. જ્યારે આ બધો સરળ વધારે થાય છે 8,200. કેટલો તફાવત આવે મિત્રો? 180. 180 જે તફાવત આવ્યો. હવે મિત્રો આપણી ગણતરી કરવી પડશે એકમ દીઠ પડતરની. એકમ દીઠ પડતર કરવા માટે સૌથી પહેલા આનું ટોટલ કરો બધાનું. 1,64,000 વત્તા 6,840 વત્તા 12,000 વત્તા 8,000 વત્તા 24,000, 2,14,840 માઇનસ 8,200, 2,06,640. નીચે દાખલ કરેલા 8,200 માંથી 820 માઇનસ કરો. 8,200 માઇનસ 820 ભાગાકાર કરો. 2,06,640 ભાગ્યા 7,380 કેટલા આવ્યા? 28 ગુણ્યા 7,200 કેટલા આવે? બોલો ફટાફટ. 2,01,600 અને 180 ગુણ્યા 28 5,040. બંને બાજુનું ટોટલ જોઈ લો. આનું તો કેટલું થયું હતું? 2,14,840. પેલી બાજુ થઈ જાય છે 2,14,840. હવે ટ્રાન્સફર થશે અસામાન્ય બગાડ અહીંયા આવશે. પ્રક્રિયા સી ખાતે એટલે અસામાન્ય બગાડનું ખાતું આવ્યું 180 અને 5,040. અહીંયા અસામાન્ય બગાડનું વેચાણ કેટલા એકમો? 180. પણ એનો ભાવ કયો લગાવવાનો? જે રીતે અહીંયા બતાવ્યું હતું ને 5 રૂપિયા સામાન્ય બગાડનો 5 લગાવ્યા હતા, એમ અહીંયા પણ 10 રૂપિયા છે તો 10 રૂપિયા એટલે 1,800.
અહીંયા તફાવત આવશે નફા નુકસાન ખાતે 180 5040. અહીંયા લખી દો 180 5040. તફાવત કેટલો આવ્યો? 3240. ઓકે મિત્રો, તો અહીંયા ખ્યાલ આવી ગયો તમને કે આ દાખલાની ગણતરી આપણે કેવી રીતે કરવાની છે? તો મિત્રો આ સંપૂર્ણ દાખલો તમને HNG યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો ગણાવ્યો છે. આવા મિત્રો બધા જ દાખલા તમને HNG યુનિવર્સિટીમાં આ દાખલો છે જુઓ, HNGમાં બમણી રકમ કરીને પૂછેલો છે. તો બધા દાખલા તમને યુનિવર્સિટીમાં ગણતરી કરાવડાવીશ. હવે નેક્સ્ટ આપણો લેક્ચર હશે એ બીજો દાખલો HNG યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો હશે. ઓકે મિત્રો, ચલો હવે તમને પ્રેક્ટિસ માટે પણ દાખલા મળશે. તો આ દાખલાની સંપૂર્ણ માહિતી મળી ગઈ તમને. ઓકે, તો આવા બધા જ વિડીયો જોવા માટે તમારે અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન જ્યારે એમાં તમને મળી રહેશે દરેક ચેપ્ટર વાઇઝ. ક્લિયર? ઓકે, જેમ જેમ લેક્ચર લેવાશે એમ એમ મળશે મિત્રો.